તો જય માતાજી મિત્રો। તો મિત્રો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે મિત્રો કે આ વિડીયોમાં આપણે તમને શું શીખડાવવાના છીએ। અને જો તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં મિત્રો કે આ વિડીયોમાં હું તમને ફેસબુકમાં એક નવો પેજ કઈ રીતના બનાવી શકીએ। અને જો મિત્રો તમારે પણ ફેસબુકમાં પેજ ન હોય અને તમારે પણ ફેસબુકમાં પેજ બનાવી અને પૈસા કમાવા હોય તો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે છે। કેમ કે આમાં હું તમને બતાવવાનો છું કે ફેસબુકમાં એક આપણે નવો પેજ બનાવી અને એમાં શું શું કરીએ તો એ પેજ આપણો મોનેટાઈઝ થાય અને એમાંથી પૈસા કઈ રીતના મળી શકીએ। તો ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને ફેસબુકમાં એક નવો પેજ બનાવતા શીખવાડી દઉં। તો ચાલો હું તમને લઈ જાઉં આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો ફેસબુક પેજ બનાવવા માટે સૌપ્રથમ તમારે ફેસબુક ઓપન કરી લેવાની છે। ફેસબુક ઓપન કરશો મિત્રો એટલે તમને આ રીતનું ઓપ્શન જોવા મળે। એટલે આમાં સૌપ્રથમ તમારે શું કરવાનું છે, માનો કે તમારું અહીંયા અકાઉન્ટ બનેલું હોવું જોઈએ તો ફેસબુકનું અકાઉન્ટ લગભગ બધા પાસે બનેલું હોય જ। અને અકાઉન્ટ બનેલું હોય તો એના તમારે પાસવર્ડ યાદ રાખવાનો છે, પાસવર્ડ ને યુઝર નામ યાદ રાખવાનું છે। કેમ કે કદાચ તમારી ફેસબુકમાં મોનેટાઈઝનું ઓપ્શન આવે કન્ટેન્ટ મોનેટાઈઝનું તો પછી તમારે પ્રોબ્લેમ ન આવે અથવા બીજી કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમને પાસવર્ડ યાદ હોય તો કોઈ પ્રોબ્લેમ ન આવે। એટલા માટે તમારે એનો પાસવર્ડ યાદ કરી લેવાના છે, ને યાદ ન હોય તો તમારે ક્યાંક લખીને સેવ કરી લેવાના છે। તો આટલું કરી લેવાનું છે। હવે પેજ બનાવવા માટે સૌપ્રથમ તમારે આ 3 લાઈન ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમને અહીંયા ઓપ્શન ઉપર જ જોવા મળી જશે એક અહીંયા ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ પેજ। તો અહીંયા પણ એક ઓપ્શન જોવા મળી જશે અને એક તમને અહીંયા પણ પેજનું ઓપ્શન જોવા મળી જશે મિત્રો। આ બંનેમાંથી તમે ગમે ત્યાં ટિક કરી શકો છો। બાકી તમને આમ ઓપ્શન જોવા ન મળે તો અહીંયા નીચે આ પેજનું ઓપ્શન જોવા ન મળે તો અહીંયા નીચે આમાં તમે આમ જાજો એટલે અહીંયા સી મોરનું ઓપ્શન હોય તો એના પર ટિક કરજો એટલે અહીંથી એકાદા તમને અહીંયા પેજનું ઓપ્શન જોવા મળી જશે। તો મારા અહીંયા ઉપર જ પેજનું ઓપ્શન જોવા મળે છે તો આપણે એના પર ટિક કરશું। એના પર ટિક કરશું એટલે તમને આ રીતનું ઓપ્શન આવે એટલે અહીંયા ક્રિએટનું ઓપ્શન આપણે મારી દેવાનું છે મિત્રો। આ ક્રિએટના ઓપ્શનમાં મારશો મિત્રો એટલે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળી જશે મિત્રો, એક છે પર્સનલ અને એક છે પ્રોફેશનલ। તો આપણે ફેસબુકમાંથી પૈસા કમાવાના છે તો આપણે પ્રોફેશનલ સિલેક્ટ કરશું। અહીંયા બ્લુ ટિક છે એના પર ટિક કરી દેવાનું છે અને નેક્સ્ટ બટન ઉપર મારી દેવાનું છે અહીંયા। તો એના પર હું મારશું એટલે તરત તમને પેજનું નામ લખવાનું આવી જશે મિત્રો। તો અહીંયા તમારે જે પણ તમારા પેજનું નામ રાખવાનું હોય એ રાખી દેવાનું છે। તો હું અત્યારે એક નામ રાખી દઉં છું મારું, તો મુકેશની આ વાત, સોરી મિત્રો વાત। તો આપણે આ નામ રાખ્યું છે મુકેશની વાત। તો આ નામ તમે તમારું કોઈ પણ નામ રાખો પછી નેક્સ્ટના બટન ઉપર ટિક કરવાનું છે। અને જો તમારે બીજું નેક્સ્ટ પેજ ન આવે મિત્રો તો એ કોઈ નામ લીધેલું હોય તો નેક્સ્ટનું બટન બીજું ઓપ્શન નહીં આવે તો મિત્રો તમારે નામ ચેન્જ કરવાનું છે। તો અત્યારે આપણે આ નેક્સ્ટ ઉપર ટિક કરી જઈશું। જો પાછું ઓપ્શન નહીં જાય મતલબ કે બીજું પેજ નહીં આવે તો આ નામ કોકે લીધેલું હોય છે તો આપણે નેક્સ્ટ ઉપર ટિક કરી જોઈએ તો આપણું બીજું ઓપ્શન આવી ગયું છે। તો આપણું કોઈ નામ નથી લીધેલું। તો હવે અહીંયા આપણને પૂછે છે કેટેગરી, તો કેટેગરીમાં આપણે અહીંયા નાખી દેશું ડિજિટલ ક્રિએટર નાખી દેશું આપણે એમાં। અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા ઓપ્શન આવી ગયું છે ડિજિટલ ક્રિએટર। તો આ કેટેગરી નાખવાનું કારણ એક જ છે કે માનો કે તમે કોઈ પણ વિડીયો નાખવામાં બધા ચાલે, બાકી તમારે કુકિંગ ગેમિંગ જે પણ કેટેગરી હોય તો તમે એ પણ આમાં નાખી શકો છો મિત્રો। તો હવે અહીંયા આપણે ક્રિએટ ઉપર ક્લિક કરી દેશું એટલે નેક્સ્ટ પેજ આવી જશે। તો આપણે એના પર ટિક કર્યું એટલે હવે જોઈ લઈ શું આગળ આવે છે। તો થોડીક આપણે રાહ જોઈ લઈ। તો હવે અહીંયા આપણને બાયોમાં નાખવાનું કહેશે। તો મિત્રો બાયોમાં માનો કે આપણે તમે યુટ્યુબની ચેનલમાં કે અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જોયું હોય બાયોમાં કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને એવું બધું લખવાનું હોય છે તો તમારે લખી લેવાનું છે। લખવું હોય તો પછી તમારે નીચે અહીંયા વેબસાઇટ કદાચ તમારી હોય તો વેબસાઇટ નાખી દેવાની છે। વેબસાઇટ નાખવી અથવા ઈમેલ આઈડીનું પૂછે તો ઈમેલ આઈડી નાખવી હોય તો નાખી દેવાની છે। ફોન નંબર પણ નાખવો હોય તો નાખી દેવાનો છે। આટલું કરી લેવાનું છે। પછી નીચે આવવાનું છે। નીચે આવશો એટલે અહીંયા તમને મતલબ કે તમે કેટલી વાર ઓનલાઈન રહી શકો એમ કે મતલબ કે એક્ટિવેટ કેટલી વાર, તો આપણે છે ને અહીંયા ચોવીસ કલાકનું કહે છે તો આપણે એ સિલેક્ટ કરી લેશું। કેમ કે આપણે ફેસબુકમાં 24 કલાક જ રાખવાનું કહીએ પણ 24 કલાક આપણે સિલેક્ટ કરી લેવાનું છે એટલે 24 કલાકનું આપણું બતાવે એટલે નેક્સ્ટ ઉપર ટિક કરી દેશું। એના પર ટિક કરી એટલે પાછો બીજો આપણો પેજ આવી જશે મિત્રો। તો આપણો આ પાછો બીજો પેજ આવી ગયો છે મિત્રો।
હવે અહીંયા શું કહે છે, અહીંયા આપણે આપણો ફોટો રાખવાનો છે મિત્રો. અહીંયા ફોટો રાખવાનો છે, અહીંયા કવર ફોટો રાખવાનો છે. તો હું એક કોઈ પણ મારો ફોટો લઈ લઉં છું મિત્રો. આ રીતનો ફોટો આમાં મારો લઈ લઉં છું. તો મેં એક આ ફોટો બનાવેલો છે, તો અત્યારે ના પડે છે, તો તમારે બીજો કોઈ પણ ફોટો લઈ લેવાનો છે. તો ચાલો મિત્રો એ ફોટો હું પછી નિરાતે રાખી દઈશ, કેમ કે ફોટો બહુ મોટો હશે એટલા માટે નથી રહેતો ફાઇલમાં, મતલબ કે ફાઇલ એની બહુ મોટી હશે એટલા માટે સાઇઝ, તો એને નથી રાખતો હું. તો પછી આ કવર ફોટો ને આ બંને તમે રાખી લ્યો. પછી નેક્સ્ટના બટન ઉપર તમારે ટિક કરવાનું છે. એના પર ટિક કરશો એટલે પાછો બીજો પેજ ઓપન થઈ જશે. પછી મિત્રો તમારે ફેસબુક આઈડીમાં જેટલા પણ ફ્રેન્ડ હોય એને તમારે આ ઓલ ઉપર સિલેક્ટ કરી લ્યો. આ રીતની સિલેક્ટ કરી લ્યો એટલે તમારા બધા ઉપર ટિક થઈ જાય. અને નેક્સ્ટના બટન ઉપર ટિક કરો એટલે તમારી નોટિફિકેશન બધા ફ્રેન્ડને વહી જાય, એટલે કે બધાને ખબર પડે કે તમે એક નવો પેજ બનાવ્યો છે, એટલે તમારા પેજને ફોલો કરી લઈએ. તો હું અહીંયા આપણે અનટિક કરી દઉં છું, કેમ કે આપણે અત્યારે બધાને નોટિફિકેશન નથી મોકલવી. તો હું હવે અહીંથી નેક્સ્ટ મારું છું. નેક્સ્ટ મારી હવે નેક્સ્ટ ઓપ્શન શું આવે છે, તો અહીંયા શું લખેલું છે, માર્કેટિંગ એન્ડ પ્રોફેશનલ ઈમેલ અબાઉટ યોર પેજ. તો આપણે આ તો બંધ જ રાખવાનું છે, અને કંઈ ઓલું નથી કરવાનું. એ શું છે, ઓલા મેં તમને આગળ બતાવ્યું કે ઈમેલ આઈડી ને ફોન નંબર ને એ બધું તમે આ ઓન કરી નાખો તો બધું પબ્લિકને દેખાય. તો આપણે પબ્લિકને કાંઈ દેખાડવાની જરૂર નથી. કદાચ તમે મોટા ક્રિએટર બની જાઓ પછી દેખાડો તો કોઈ વાંધો નથી, નકર પછી ખોટી પરેશાન કરે કે ફોન નંબર તમે દીધેલા હોય તો એવું બધી પ્રોબ્લેમ આવે. અને પછી નીચે શું લખેલું છે, પેજ નોટિફિકેશન યોર ઓન પ્રોફાઇલ, તો એને આપણે ઓન જ રાખવાનું છે, એને કાંઈ કરવાનું નથી. આટલું કરી હવે અહીં નીચે ડન મારી દેવાનું છે. ડન મારી એટલે હવે પાછો આપણો ફેસબુક પેજ બનીને રેડી થઈ ગયો છે. હું તમને બતાવી દઉં તો તમે જોઈ લો મિત્રો, આપણો ફેસબુક પેજ બનીને એકદમ રેડી થઈ ગયો છે પ્રોફેશનલ. હવે આપણે થોડીક અહીંયા રાહ જોઈ લઈશું, એટલે આ બીજી તમને નાની નાની ડિટેલ બધી કહેશે, તો આ બધી તમારે થોડું થોડું કરવાનું રહેશે. તો અહીંયા તૈયાર હું સ્કીપ કરી દઉં છું. મેન વસ્તુ છે એ હું તમને બધું બતાવવાનું છું. તો આપણે અત્યારે અહીંથી શું કે છે, કન્ટેન્ટ મુકેશ વાતની વાત વિથ નોટ ફોલોવર્સ. તો આપણા ફેસબુકમાં જે ઓલા ફોલોવર છે બધાને એનું આપણને બતાવે છે. તો આપણે એને કાંઈ કરવાનું નથી. તો આમાં 5 આપણે થોડાક ફ્રેન્ડ કરવાનું કહે છે. તો સોરી મિત્રો, આપણે 2 જણા ટીક કરી લઈ, 1 જણાને ટીક કરી લ્યો તો પણ બરાબર છે. તો અહીંયા આપણે કન્ટિન્યુનું ઓપ્શન આવી ગયું, તો આપણે એના પર ટીક કરી દઈશું. એટલે આપણો અહીંયા ફોલોનું ઓપ્શન છે, તો આપણે ફોલો એક કરી લેશું એટલે આપણો પેજ બનીને રેડી થઈ જાય. પછી પાછું કહે છે, તો અહીંયા સોરી મિત્રો, અહીંયા ગોનું ઓપ્શન આવી ગયું છે, ગો ટુ ફીડ. તો એના પર ટીક કરી દેવાનું છે. એના પર ટીક કરી દેશો મિત્રો એટલે તમારો પેજ બનીને એકદમ રેડી થઈ જશે. પછી મિત્રો આમાં તમારે કાંઈ જ કરવાનું નથી. જો 3 ડોટ ઉપર જશો, આ 3 ડોટ ઉપર જશો એટલે તમને અહીંયા આ પ્રોફેશનલ ડેશબોર્ડ આવી ગયો, તમે જોઈ શકો છો મિત્રો. આ રીતનો પ્રોફેશનલ ડેશબોર્ડ આપણો આવી ગયો, આમ જોઈ લ્યો. તો આપણો પેજ બનીને રેડી થઈ ગયો છે. અહીંયા સ્વિચનું કહે છે, સ્વિચ મતલબ કે તમારું સ્ટાર્ટ સ્વિચ. તો અહીંયા સ્વિચનું એટલા માટે કહે છે કે માનો કે તમારું જે પેજ છે, પેજમાંથી તમારી પ્રોફાઇલમાં જવું હોય તો તમે સ્વિચ કરી શકો છો. તો એ સ્વિચનું કહે છે, હું તમને એકવાર બતાવી દઉં. જો અહીંયા ઓપ્શન તમને જોવા મળી જતો હોય છે, આપણું એના પર ટિક કરો એટલે આપણે પાછી સ્વિચ થઈને અને આપણું જે પ્રોફાઇલ છે એના ઉપર આવી જાય. તો પાછો હું આપણે સ્વિચ નથી કરવાનું, પાછો આપણા પેજ ઉપર આવી જશું. પેજ ઉપર આવી અને આપણો આ પેજ સોરી મિત્રો, પેજ બનીને રેડી થઈ ગયું છે. હવે આમાં થોડુંક સેટિંગ કરવાનું છે. તો તે ભાઈ આપણે સ્વિચ નથી કરવું, અત્યારે કાંઈ નથી કરવું. તો અત્યારે આપણે વયા જઈશું અહીંયા મોનિટાઈઝમાં. થોડુંક હું તમને બધું બેસિક શીખવાડી દઉં, બાકી તમે તમારી પ્રોફાઇલ ને બધું તમે આમાં એડ કરી લેજો, કેમ કે કોઈ શીખવાડવા જેવી વાત નથી. પછી અહીં નીચે આવો એટલે તમને એક ઓપ્શન જોવા મળી જાય, કન્ટેન્ટ મોનિટાઈઝ. તો આ કન્ટેન્ટ મોનિટાઈઝ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને અહીંયા લખેલું બતાવી જશે, આઈ એમ ઇન્ટરેસ્ટ. તો તમારે આમાં કેવા એવું માંગે છે મિત્રો કે તમે શું ફેસબુકથી પૈસા કમાવા માંગો છો. તો આપણે એને સબમિટ કરવાનું છે કે હા, આમાં આઈ એમ ઇન્ટરેસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમને એક બીજું ઓપ્શન આવશે, તો આમાં તમારે યસ લખી દેવાનું છે. ખાલી આ યસ કરી દેજો એટલે કે આપણે આ ફેસબુકમાંથી પૈસા કમાવા
માંગી છીએ એટલું યસ કરી અને પછી મિત્રો એ તમારે સબમિટમાં મારી દેવાનું છે, સબમિટ ઇન્ટરેસ્ટ, તો એના પર ક્લિક કરી દેવાની છે એટલે ફેસબુકને તમારી નોટિફિકેશન વહી જશે મિત્રો. તો આપણી નોટિફિકેશન ફેસબુકને વહી ગઈ છે. તો હવે આપણે બેક આવી જશું. પછી મિત્રો બેક આવી અને પછી આપણે સ્ટાર વાળા ઓપ્શનમાં જવાનું છે. સ્ટાર વાળા ઓપ્શનમાં જઈ અને એમાં પણ તમારે આઈ એમ ઇન્ટરેસ્ટ કરી દેવાનું છે. તો આપણે એમાં પણ આઈ એમ ઇન્ટરેસ્ટ કરી દેશું અને એમાં પણ યસ લખી દેશું. તો યસ આપણે કરી નાખશું અને સબમિટ મારી દઈશું. તો એમાં પણ સબમિટ મારી પછી પાછા બેક આવી જશું. બેક આવી અને પછી મિત્રો નીચે એક બીજું ઓપ્શન તમને જોવા મળશે, સબસ્ક્રાઇબ. તો સબસ્ક્રાઇબમાં શું જોવા મળે છે, તો એમાં પણ આપણે યસ કરી દેશું, આઈ એમ ઇન્ટરેસ્ટ. તો એમાં પણ આઈ એમ ઇન્ટરેસ્ટ કરી દેશું આપણે અને યસ કરી દેશું આમાં પણ. તો બધામાં તમારે આ રીતનું યસ કરી દેવાનું છે. પાછા બેક આવશું. બેક આવી અને હવે લાસ્ટ ઓપ્શન છે આપણે નીચે આવી જઈશું. નીચે પણ અહીંયા આઈ એમ ઇન્ટરેસ્ટમાં કરી દેશું અને એમાં પણ યસ લખી દેશું. તો આટલું તમારે કરી લેવાનું છે મિત્રો બધામાં અને બેક આપણે આવી જશું. પછી મિત્રો તમારો પેજ બનીને રેડી થઈ જાય મિત્રો, પછી કાંઈ જ કરવાનું નથી. પછી મિત્રો તમારે અહીંથી પ્લસના બટનમાંથી તમારે વિડીયો અપલોડ કરતું રહેવાનું છે. રોજે રોજ વિડીયો, ફોટો, ટેક્સ્ટ, સ્ટોરી બધું અપલોડ કરતું રહેવાનું છે. અને આ વિડીયો કહી દો તમને, વિડીયો બને ત્યાં લગી ઓરિજિનલ જ નાખજો, કેમ કે બીજા કોઈ કોપી કરીને નાખશો તો કોન્ટેન્ટ ટૂલ મોનેટાઇઝનું ઓપ્શન નહીં મળે. એટલા માટે વિડીયો ઓરિજિનલ જ હોવો જોઈએ, તમારા વોઇસ તમારો હોવો જોઈએ. આ બધું ઓરિજિનલ રાખશો એટલે તમને થોડાક દીમાં જ, મતલબ કે થોડાક દીમાં એટલે ટાઈમ લાગશે પણ કયો કયા મોનેટાઇઝ ટૂલ્સ મળી જશે. એટલા માટે ઓરિજિનલ રાખવાનો, કેમ કે કોપી પેસ્ટ કરીને આપણે રાખીએ આટલી બધી મહેનત કરીને પછી કોન્ટેન્ટ ટૂલ ન મળે મોનેટાઇઝનું તો એનું શું મતલબ, એટલે એનો કોઈ મતલબ નથી મિત્રો. એટલા માટે તમારે કોન્ટેન્ટ બધા ઓરિજિનલ રાખવાના છે. તો આશા રાખું છું કે આ બધું તમને સમજાઈ ગયું હશે. અને બીજી કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ વિડીયો તમારે બીજી માહિતી ઉપર જોતા હોય તો મિત્રો મને આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, એટલે આપણે નેક્સ્ટ વિડીયો એના પર બનાવશું. અને મિત્રો હજી લોકો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવે કરી લેજો. બાકી બધા મિત્રોને જય માતાજી.